હરવલેમમાં બીપીએલ કાર્ડધારકો માટે નવા ઘરોના પુનર્નિર્માણ માટે સીએમ પ્રમોદ સાવંતે ભૂમિપૂજન કર્યું. ગોવા રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે હરવલેમમાં બિનમૂલ્ય વસતી બીપીએલ કાર્ડધારકો માટે ઘરોના પુનર્નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું. આ યોજના ભારતીય જનતા પાર્ટીના સાકલી મંડળ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે, જે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પાયાની સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. સીએમ સાવંતે જણાવ્યું કે બીજેપીની નીતિ એ છે કે ગરીબોને ઘરો પૂરા પાડવા. તેમણે આશ્વાસન આપ્યું કે આ નવા ઘરો 2 મહિનાની અંદર તૈયાર થઈ જશે. સાકલી મંડળની આ પહેલ ગોવામાં આર્થિક રીતે પછાત સમુદાયોને ઘર પૂરી પાડવા માટેની પાર્ટીની વ્યાપક યોજનાનો ભાગ છે. બીપીએલ કાર્ડધારકો પર ધ્યાન કેન્દ્રિત કરીને આ પ્રોજેક્ટ લાંબા સમયથી અવગણના થયેલા પરિવારોને માનવિક જીવનશૈલી પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. આ ઘરોના નિર્માણથી માત્ર લાભાર્થીઓના જીવનની ગુણવત્તામાં સુધારો થશે, પરંતુ હરવલેમ વિસ્તારમાં પણ સર્વાંગી વિકાસમાં યોગદાન મળશે. ઘરોના પુનર્નિર્માણની આ પહેલ સિવાય સીએમ સાવંત અન્ય અનેક પહેલોમાં પણ સક્રિય રહ્યા છે, જે સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવાના ઉદ્દેશ્યને સમર્થન આપે છે. ઉદાહરણ તરીકે, તેમણે ગૃહ આધાર યોજના શરૂ કરી, જે ગૃહિણીઓને આર્થિક સહાય પૂરી પાડે છે, જેથી તેમના આર્થિક સ્વતંત્રતાને પ્રોત્સાહન મળે. તે ઉપરાંત ચાવતી બજાર પહેલ શરૂ કરી, જે ગોવાના ઉદ્યોગપતિઓ અને સ્વયંસહાય જૂથોને તેમના ઉત્પાદનોને ડિજિટલ પ્લેટફોર્મ પર વેચવા માટે મદદરૂપ છે. હરવલેમમાં બીપીએલ પરિવારો માટે ઘરોના પુનર્નિર્માણનો આ પ્રોજેક્ટ બીજેપીના સમૃદ્ધ અને સમાવિષ્ટ ગોવાના દૃષ્ટિકોણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. ગરીબોની આવાસ જરૂરિયાતોને પહોંચી વળીને સરકાર માત્ર આશ્રય જ નહીં, પરંતુ લાભાર્થીઓમાં સુરક્ષા અને સ્વીકૃતિની ભાવના પણ પ્રદાન કરી રહી છે. જેમ જેમ આ પ્રોજેક્ટ આગળ વધે છે, તે રાજ્યભરમાં સમાન પહેલો માટે એક મોડેલ તરીકે સેવા આપે તેવી અપેક્ષા છે, જે સમાન विकासना व्यापक हेतु में योगदान करशे. तरफ से आज हम 3 घर रिकंस्ट्रक्ट कर रहे हैं. उनके घर जो बिलो पॉवर्टी लाइन है, उनके घर हम भारतीय जनता पार्टी साकली मंडल की तरफ से उनको नए घर बना के दे रहे हैं. आज इस साकली में म्यूनसिपालिटी एरिया में जो सुशांत आमोणकर है, उनके घर का फाउंडेशन स्टोन के आज हम यहाँ पे हैं. अब भी हरवड़े ग्राम पंचायत में एक घर का फाउंडेशन स्टोन लगाया और शाम में हम सुल्ला ग्राम पंचायत क्षेत्र में और एक घर का फाउंडेशन स्टोन लगा रहे हैं. भारतीय जनता पार्टी के कार्यकर्ता हमेशा की तरह अंत्योदय, सर्वोदय और ग्रामोदय इस तत्व पर काम करते हैं. इसी घर के लिए पूरे भारतीय जनता पार्टी के सभी कार्यकर्ताओं ने खुद होकर कंट्रीब्यूट करके ये बना रहे हैं. हमारे यहाँ के स्थानिक काउंसिलर आनंद कानेकर और संतोष हल्दनकर, इसके साथ में बाकी सभी ने योगदान दिया इस रिपेयर करने के लिए. जल्दी से जल्दी इसी तत्व पर जिनको घर नहीं उनको घर मिलना, ये भारतीय जनता पार्टी की नीति है और इसी के तहत हम कार्यक्रम कर रहे हैं. सर, कितने दिनों में ये घर करने का? मैक्स टू मैक्स 2 महीने के